क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। वैभवी અત્યારે સ્ટુડિયોમાં છે। વૈભવી, આખા કેસમાં જેમ જેમ આપણે તપાસ સુધી પહોંચ્યા અને તપાસના જે પોલીસ અત્યારે કરી રહી છે, સૌથી પહેલા દર્શકોને આખો ઘટનાક્રમ जो 10 તારીખથી થયો, 11 તારીખે થયો, બોરીસણામાં કેમ્પ યોજાયો, એ વિગતે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ત્યારબાદ જેટલા પણ લોકો બોરીસણા ગામમાંથી પણ અત્યારે જે લોકોના સ્વજનો હતા અને જ્યારે આપણી ટીમ પણ અહીં પહોંચી એ ગામમાં, ત્યારે એ સ્વજનોનું દુઃખ જોવા મળતું હતું અને સાથે આખો ઘટનાક્રમ એકવાર ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ, ત્યારબાદ ફરી એક વખત મિહિર અને મયુર સાથે વાતચીત કરીશું। બિલકુલ, જે પ્રમાણે ખ્યાતિ કાર્ડ અને આ હત્યારી ખ્યાતિ હોસ્પિટલ અને જે પ્રમાણે ખ્યાતિના જે ખેલાડીઓ હવે શકંજામાં આવ્યા છે, એટલે ગ્રાફિક્સના માધ્યમથી સૌથી પહેલા તો એ સમજીએ કે અત્યાર સુધી આ ખ્યાતિ કાર્ડમાં શું થયું। 10 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રમાણે કેમ્પ યોજવામાં આવ્યો હતો અને ત્યાંથી જે 100થી વધુ લોકોને લાવવામાં આવ્યા, કેમ્પમાં 100થી વધુ દર્દીઓ છે કે જે ચેકઅપ માટે ખ્યાતિ હોસ્પિટલ ખાતે આવ્યા અને તેમની સાથે આ સમગ્ર કાંડ થયો। કેટલાય એવા દર્દીઓ છે કે જેમને કોઈ પણ પ્રકારની બીમારી ન હોવા છતાં સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યા। હવે જે 19 દર્દીઓ છે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને કેટલાય એવા દર્દીઓ છે કે જેમનો જીવ જોખમમાં મૂક્યો। સ્ટેન્ટ મુકાયેલા 7 દર્દીઓમાંથી જે 2 દર્દીઓ છે તેમનું થોડી જ ક્ષણોમાં મૃત્યુ નિપજ્યું। 45 વર્ષીય મહેશ બારોટ અને 59 વર્ષીય નાગરભાઈ નામના જે 2 દર્દીઓ હતા તેમના મૃત્યુ થયા અને ત્યારબાદ આજે સમગ્ર બાબલો છે તે સામે આવ્યો। આખું આજે કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલનું જે વર્ષોથી ચાલતું હતું, લોકોને મૂરખ બનાવવાનું અને થોડા પૈસા માટે લોકોના જીવ જોખમમાં મૂકવાનું, એ આખું જ કૌભાંડ સામે આવ્યું। હવે ખ્યાતિ હોસ્પિટલને PMJAY યોજનાથી માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે જે બ્લેકલિસ્ટ છે તે પણ કરવામાં આવી છે। આ સમગ્ર જે કાંડ સામે આવ્યો અને ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલ સામે સૌથી પહેલો જે એક્શન લેવામાં આવ્યો અને ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ છે તે પણ રદ થયું। ન માત્ર PMJAY યોજનામાંથી તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવી, પરંતુ ખ્યાતિ હોસ્પિટલનું જે લાયસન્સ છે તેને પણ રદ કરવામાં આવ્યું, કારણ કે લોકોના જીવને જોખમમાં મૂકતી હતી આ ખ્યાતિ હોસ્પિટલ। બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ કેસમાં રાજ્ય સરકાર છે તે પણ ફરિયાદી બની છે। રાજ્ય સરકાર જ્યારથી આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી ત્યારબાદથી જ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ હોય કે પછી કેન્દ્રીય માફ કરજો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય, એ તમામ લોકોએ તપાસના આદેશ પણ આપ્યા અને ત્યારબાદ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાત મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલને નોટિસ પણ ફટકારી છે। એક તરફ રાજ્ય સરકાર ફરિયાદી પણ બની અને ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી અને ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલને નોટિસ પણ ફટકારવામાં આવી છે। બીજી તરફ જે 2 દર્દીઓના મૃત્યુ થયા તે મામલે જે ડોક્ટર પ્રશાંત વજીરાણી છે કે જેમણે એન્જિયોપ્લાસ્ટી કરી હતી, એ જે ડોક્ટર છે, જે તબીબ છે, તેમની ધરપકડ કરવામાં આવી અને તેમની ધરપકડ બાદ તેમણે અનેક ખુલાસાઓ પણ કર્યા, જેની માહિતી પણ સતત ન્યૂઝ કેપિટલને દર્શકોને આપી। હવે પ્રશાંત વજીરાણી, કાર્તિક પટેલ, સંજય પટોડિયા અને ચિરાગ રાજપૂત, રાજશ્રી કોઠારી આ નામો છે, આરોપીઓ છે કે જેમની સામે આ કેસની અંદર ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી, જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જેમની પહેલેથી જ ધરપકડ કરી દેવામાં આવી। અમદાવાદ પોલીસ પાસેથી આ કેસની તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી, એટલે કે સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગણી સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચને પણ આ જે તપાસ છે તે સોંપવામાં આવી અને જે પ્રમાણે આ સમગ્ર કાંડ પણ સામે આવ્યો અને આઉટપુટ એડિટર જીગર પણ અમારી સાથે અહીં પહોંચી હતી અને જે 5 આરોપીઓના જે નામ લેવાઈ રહ્યા છે એ 5 આરોપીઓ અહીં પકડાયા હતા। પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલનો આ કાંડ અને ગ્રાફિક્સના માધ્યમથી એ સમજ્યું છે કે જેટલા પણ આરોપીઓ હતા એ તમામ આરોપીઓ છે કે જેમની ધરપકડ પણ કરવામાં આવી છે અને જે આરોપીઓના નામ પણ અમે ખાસ કરીને ગ્રાફિક્સના માધ્યમથી પણ દર્શાવ્યા અને જે પ્રમાણે જે તમામ આરોપીઓ છે એ તમામ આરોપીઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે અને આ તમામ આરોપીઓ છે કે હવે પોલીસના શકંજામાં પણ આવી ગયા છે। ગ્રાફિક્સના માધ્યમથી તેમના નામ પણ આપણે સમજ્યા છે, કયા કયા એ નામો છે તે પણ હવે સમજીશું। ગ્રાફિક્સના માધ્યમથી જે 5 થી વધુ જે આરોપી છે અત્યાર સુધી કોણ કોણ ઝડપાયું તેની ઉપર નજર કરી લે। સૌથી પહેલા
ચિરાગ રાજપૂત છે, આ એ જ ચિરાગ રાજપૂત છે કે જ્યારે આ ખ્યાતિ હોસ્પિટલનો કાંડ થયો અને ત્યારબાદ ચિરાગ રાજપૂત કે જ્યારે મીડિયા સમક્ષ આવ્યો ત્યારે તેના ચહેરા ઉપર એક સ્માઇલ દેખાતી હતી, એટલે કોઈ પણ પ્રકારનો અફસોસ નહોતો દેખાતો. ત્યારબાદ જે મિલિંદ પટેલ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ છે કે જેમના એક બાદ એક અમે નામ આપી રહ્યા છે, જેમની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ અન્ય જે આરોપી છે તે રાહુલ જૈન છે, રાહુલ જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ જે તમામ આરોપીઓ છે તે આ કાંડ બાદ સતત નાસતા ફરતા હતા અને સતત જે આરોપીઓ છે તેમને શોધવા માટેની તજવીજ છે તે હાથ ધરી હતી અને ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસના ધમધમાટમાં જોડાઈ અને ત્યારબાદ જે આ તમામ આરોપીઓ છે કે જેમની ધરપકડ કરવામાં આવી. પ્રતીક ભટ્ટ નામનો પણ આરોપી છે કે જેને પણ પોલીસે હવે શકંજામાં લીધો છે અને પ્રતીક ભટ્ટ નામનો આરોપી તે પણ અત્યારે ઝડપાઈ ચૂક્યો છે. આ તમામ આરોપીઓ છે કે જે ખ્યાતિકાંડ સામે આવ્યો અને ત્યારબાદથી જ નાસ્તા ફરતા હતા. ત્યારબાદ વધુ એક આરોપી પંકિલ પટેલ છે કે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ડાબો જે ન્યૂઝ કેપિટલના માધ્યમથી ગ્રાફિક્સના માધ્યમથી તમે જોઈ રહ્યા છો એ તમામની ધરપકડ કરવામાં આવી છે. મોટી સફળતા અહીંયા અત્યારે ક્રાઇમ બ્રાન્ચને મળી છે કારણ કે આજે તમામે તમામ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. પંકિલ પટેલ આ જે આરોપી છે તેની પણ અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને હવે જ્યારે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે તમામ મહત્વના ખુલાસાઓ છે તે પણ આગામી સમયમાં થવાના છે કારણ કે ખ્યાતિ હોસ્પિટલનો આ કાંડ અને જે પ્રમાણે અમે ગ્રાફિક્સના માધ્યમથી એ નામો પણ